શ્રી ગોકુલેશો જયતિ. શ્રી ગોકુલનાથજીના ઘરના સમસ્ત ભાગ્યવંત સેવક વૈષ્ણવો, આવો આજે હરિદિવસમાં આપણે શ્રી ચતુર્થ પીઠાધીશ્વર પૂજ્ય પિતૃચરણ શ્રી ગુરુદેવના આશીર્વચન અને ઉપદેશ પ્રાપ્ત કરીએ. सर्वदा सेव्ये दादाजी श्री गोकुलनाथ प्रभु चरण कमल अनुरक्त समस्त सेवक वैष्णव वृंद, આજે હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભકામનાઓ. ઘણા વર્ષો પહેલા મારા વિદ્યાભ્યાસના સમયે શ્રી દાદાજીની કૃપાથી જ્યારે હું સંસ્કૃત શ્લોકોની રચના કરતો થયો ત્યારે અંતઃકરણથી સ્વાભાવિક રીતે એક શ્લોકની રચના થઈ. તે શ્લોક આજે સહજ જીવવા ઉપર આવી જાય છે. શ્રીવલ્લભ નમોજસ્રમ ષડધર્મયુત ધર્મિણે વિભો વેદવચોભિસ્તો ભવાન એકો હિ ગીયતે. અર્થાત, હે સ્વામિન શ્રી વલ્લભ, આપને નિરંતર હું નમન કરું છું, કારણ કે આ નમન પણ આપની કૃપા વડે જ થઈ શકે છે. ભગવાન, આપ પોતે જ ભગવત સ્વરૂપે છએ ધર્મોને ધારણ કરી પોતાના ધર્મી સ્વરૂપથી પ્રકટ થયા છો. હે વિભો, પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને આપના સ્વરૂપથી જેઓ જુદા ગણે છે તેઓ કોઈ પણ સંજોગમાં દૈવી માર્ગના અધિકારી તો ન જ હોઈ શકે. આ પ્રમાણે ષડધર્મોને ધારણ કરનાર હે ધર્મી, સંપૂર્ણ વેદ પોતાના પ્રત્યેક વચનથી આપના જ યશોગાન કર્યા કરે છે. વેદશાસ્ત્રનો આ સિદ્ધાંત એ રીતે છે કે જીવ ઈશ્વરને નમન કે વંદન સિવા કંઈ કરી શકતો નથી. શ્રી મહાપ્રભુ નિર્દેશ કરે છે કે શાસ્ત્રાર્થ ઉપનિબંધન મંગલમ આચરતી નમો ભગવતે કૃષ્ણાય ઇતિ. ભગવતી જીવૈઃ નમનમેવ કર્તવ્યમ નાધિકમ શક્યમ ઇતિ સિદ્ધાંત. ભગવાન શ્રી કૃષ્ણને નમન કરતા શ્રી મહાપ્રભુ બતાવે છે કે સમસ્ત વેદશાસ્ત્ર સ્વરૂપ અલૌકિક વાણીનો સારરૂપ સિદ્ધાંત છે કે જીવ માત્ર શ્રી પ્રભુને નમન સિવાય કાંઈ કરી શકતા નથી. તેથી ભગવત સ્વરૂપને નમન કરવું તે સમસ્ત વેદશાસ્ત્રોનું નિચોડ રૂપ યથાર્થ છે. આવો સમસ્ત શ્રી ગોકુલેશ ચરણ શરણાનુરાગી સેવક વૈષ્ણવો, આવો તેઓની ચરણ રજની કૃપાથી હરિદિવસના પાવન ક્ષણોમાં આપણે પણ નમન કરીએ.